હું મારી વાત ખૂબ લાંબી કરવાના બદલે ગુજરાતના 30 વર્ષના આ વિકાસના એક નાનકડા એવા આંકડાઓ તમારી સામે મૂકવા માંગુ છું અને પછી એમને જે સંભળાવવું છે એ સંભળાવીશ. એ કહે છે કે અમે ગુજરાત મોડલ 30 વર્ષથી ગુજરાતમાં રાજ કરે અને તેમ છતાં ગુજરાતના 40% બાળકો એ કુપોષણ હોય તો તમે કોનો વિકાસ કર્યો એ સવાલ મારે તમને પૂછવો છે. તમે કહો છો કે ગુજરાતનું મોડલ, તો ગુજરાતના 50% બાળકો એ ખાનગી શાળાઓમાં ભણે એટલે તમે શિક્ષણનો વેપાર કરી અને ગરીબોના બાળકોના અંગૂઠા કાપવાનો, એકલવ્ય બનાવવાનો જે ધંધો આદર્યો છે એનો તમારે હિસાબ આપવાની જરૂર છે. તમે કહો છો ગુજરાતનો વિકાસ, ગુજરાત મોડલ નથી, મોદાની મોડલ છે. ગાંધીનગરની ગાદીએ બેઠેલા આ 161 ને તો હું નહીં કહું, પણ એમાંના મોટા ભાગના આખલાઓ ગુજરાતના ગૌચર ચરી જાય છે અને એમ કહેવાની જરૂર છે કે તમે ગાય માતાના ગૌચર ચરી જાઓ છો. તમારાથી તે મોટા આખલા કોણ છે ગુજરાતમાં? આ ગુજરાતના આ ભાઈ જિગ્નેશભાઈ હમણાં એપ્સ્ટીન ફાઇલની વાત કરતા હતા. આ મને અમેરિકા સુધી નથી જવું જિગ્નેશભાઈ. મારા નલિયાની અંદર એ ભારતીય જનતા પાર્ટીની શિબિરમાં એ પોતાના ગળામાં કાર્ડ આપી અને બેન દીકરીઓ પર જે બળાત્કાર કરનારા હતા એ આજ સંઘીઓ આજ ભાજપીઓ હતા, એટલે એને કહેવાય બળાત્કારી જનતા પાર્ટી. આવી બેન દીકરીઓ પર અને હું આંકડા આપીશ તમને મીડિયાના માધ્યમથી. ગુજરાતમાં રોજ બળાત્કાર કેટલા થાય છે એના આંકડા તમને મારે કહેવા છે. ક્યાં બેન દીકરીઓ સલામત છે ગુજરાતમાં? આપણી ગુજરાતની અંદર રોજે રોજ 6 થી 7 બળાત્કાર થાય છે. આ ગુજરાતમાં રોજ 25 આત્મહત્યાઓ થાય છે. આ ગુજરાતમાં રોજ 4 હત્યાઓ થાય છે. તમે ક્યાં ગુજરાતને સલામત? અને છતાંય પેલા 9મું નપાસ એમ કે છે કે ગુજરાત સલામત હાથોમાં છે. આ ગુજરાતના માલધારીઓ જે દૂધ પેદા કરે છે એ દૂધના ભાવોની સામે અને ખેડૂતો જે અનાજ પેદા કરે છે એ અનાજના સામે અત્યારે અમેરિકા સાથે થયેલી મુજબ બહાર વેચવું હશે તો 18% એને ટેરિફ આપવું પડશે. અમેરિકાનો માલ એ ગુજરાતમાં આવશે ત્યારે એની ઉપર 0% ટેક્સ હશે. આ ટેરિફના કારણે ગુજરાતના ખેડૂતો, ગુજરાતના પશુપાલકો બરબાદ થશે. ત્યારે કયો ગુજરાતનો વિકાસ થશે? આ સવાલ એ લોકોને પૂછવો છે. આટલેથી અટકી નથી જતું. 1 લાખ મકાનો ડિમોલિશન થવાનું છે. અમારા ગુજરાતના ગરીબો કે જેના 2 પેઢી સુધી પરસેવો પાડી, કેશવનગરના ઠાકોર હોય કે ઓઢવના રબારી હોય કે પ્રીતમનગર કે આંબાવાડી વિસ્તારના લોકો હોય કે અંબાજીના હોય કે દ્વારકાના હોય, 2 પેઢી પરસેવો પાડે છે ત્યારે એક રહેવા માટેનું મકાન બને છે. તમને લાજ શરમ નથી આવતી કે ગરીબોના ઘર ઉપર તમે બુલડોઝર ફેરવો છો? તમારું કામ તો ગુજરાતના લોકોને રહેવા માટેનું ઘર આપવાનું હોય, એના બદલે તમે એ બુલડોઝરથી ઘર તોડો છો, એમના સપનાઓ તોડો છો. તમને શરમ આવી જોઈએ કે તમે માત્ર ને માત્ર પ્રચારથી. અને મારે એક વાતનો મને આનંદ અને ઉત્સાહ એ કે તમે બજાર માંડીને બેઠા છો. ભારતીય જનતા પાર્ટીના લોકો તમે બજાર માંડીને બેઠા છો. તમે બધું જ ખરીદો છો. એ ધારાસભ્યો ખરીદો છો, જિલ્લા પંચાયતો ખરીદો છો, સંસદમાં પણ તમે ખરીદીકારી કરો છો. પણ અમુક પાર્ટીઓ તો એવી છે કે અહીંથી જે કાયરતા અનુભવે ને તમારા ભેગા આવે તો ભલે આવે, પણ આ મંચ હોય તો ઓડિયન્સ હોય. ગુજરાતમાં કોંગ્રેસીઓ ક્યારે ખૂટવાના નથી, ખૂટ્યા નથી. ઘેર ઘેર અને ગામો ગામ. મને અમિતભાઈ, ભરતભાઈ, હમણાં મુકુલજી એક ભાજપના બહુ જ મોટા નેતા મળ્યા, પૂર્વ મહાસચિવ. એમણે કીધું હવે ભાજપના નેતાઓ આપણને કહે છે એ કોંગ્રેસીઓ તમે થોડા આક્રમક બનો. તમારા 35% મત તો ગામડામાં એમ છે. અમે લોકો મથીને થાક્યા પણ તમારા મત તૂટતા નથી. કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો આજે પણ અકબંધ છે. આપણે માત્ર એના ઘર સુધી પહોંચવાની જરૂર છે. આવનારા સમયમાં આપણે લોકો ત્યાં સુધી પહોંચીએ, આજ આશા અપેક્ષા છે. સાથે સાથે મારે જે કહેવું છે, ગુજરાતમાં રોજ 3 લાખ કરોડનું દારૂ ને ડ્રગ્સ આવે છે. આના હપ્તા ક્યાં જાય છે? આના હપ્તા કમલમમાં જાય છે અને કમલમ વાળા એ પૈસા જે છે એ ચૂંટણીઓના પ્રચારમાં ખર્ચે છે. આ દારૂ અને ડ્રગ્સના રોજના જે હપ્તાઓ છે એની સામેની લડાઈઓ મારી બેન દીકરીઓ અને યુથ કોંગ્રેસ હોય કે NSCI હોય કે ભાઈ જિગ્નેશ જે છે એનું નેતૃત્વ લેતા હોય ત્યારે આપણે લડવાની જરૂર છે. અમિતભાઈ અને તુષારભાઈ જન આક્રોશ યાત્રામાં આખા ગુજરાતમાં પરસેવો જ્યારે પાડતા હોય ત્યારે
એ એકલા પરસેવો નહીં, સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પડે છે, એને પણ સેલ્યુટ કરું છું. જે કોંગ્રેસના કાર્યકર્તાઓ એ અમિતભાઈ અને તુષારભાઈના પરસેવામાં પોતાનો પરસેવો મિલાવે છે, એ માત્ર કોંગ્રેસ પાર્ટી માટે કામ નથી કરતા, પણ એ ગુજરાતના ખેડૂતો માટે, એ ગુજરાતના વંચિતો માટે, શોષિતો અને પીડિતો માટે કામ કરીએ છીએ. ચૂંટણીઓ આવે ને જાય, સત્તા આવે ને જાય, કોંગ્રેસનો કાર્યકર્તા જનતા માટે લગાતાર લડે છે અને લડતો રહેશે. આ લડાઈ આપ સૌને મુબારક. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ સાથીઓ.